હેલો દોસ્તો, કેમ છો? મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજના વ્લોગમાં હું તમને કંઈક યુનિક વસ્તુ બતાવીશ, તો વ્લોગમાં બન્યા રહેજો. અને ખાસ કરીને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ બાજુ તમે જોઈ શકો છો કચરાનો ઢગલો છે. તે હું અહીંયાથી આવતો હતો ને, અહીંયા એક મોર ઉડીને ગયું ઉપરથી, એટલે હું એને જોઉં છું. અહીંયા કંઈ ઈંડા મૂકેલા છે એ જોવા આવ્યો છું. તો અહીંયા જોયું મેં તો મોરના ઈંડા છે. આ 3 મોરના 3 ઈંડા છે દોસ્તો. અહીંયા આગળ જોઈ શકો છો. આટલા મોટા ઈંડા હોય મોરના, 3 ઈંડા હોય. તો વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો. હું તમને કંઈક યુનિક વસ્તુ આજે બતાવીશ. મારી પાછળ છે ચકોદરાનું ઝાડ, અને અત્યારે ચકોદરા લાગેલા છે. હું તમને બતાવું ચકોદરા કેવા હોય. અને આ ચકોદરા છે ને, આટલા મોટા હોય, અને પાકેલું ઉપર છે દોસ્તો. જોઈ શકો છો, આ પાકેલું છે. અને બહુ લાગેલા ઘણા બધા હતા. અમે નીચેથી કટિંગ કરી નાખેલું છે. આ કેટલું મોટું છે જોઈ શકો છો. અહીંયા એક આ રહ્યું, લાગેલા હતા ઘણા છે. આમ મોટા લીંબુ જેવું, અંદરથી મીઠું લાગે, થોડું મોસંબી જેવું પણ લાગે, ને થોડું આમ લીંબુ જેવું પણ લાગે. અને ગદ્દા લીંબુ હું તમને બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો. આ છે ગદ્દા લીંબુ. અહીંયા છે ગદ્દા લીંબુ પણ. આ જોઈ શકો છો ગદ્દા લીંબુ. વાહ, તમને કંઈક અલગ બતાવું. જે કબૂતરના બચ્ચા છે હો. અહીંયા આગળ જોઈ શકો છો દોસ્તો, 2 કબૂતરના બચ્ચા છે. અને આ બચ્ચાને અમારે હવે પાળવાના જ છે. હા કે લાઈક કર દો. હા, અને શું ખાવા પીવાને? ઝીણું કરે, ઝીણું. અને આ બાજુ સરસ મજાનું ગાર્ડન છે. અને ગાર્ડનમાં ફૂલો સારા છે. અને અહીંયા આવું છે ઉપરની બાજુ. અને આ બાજુ પાછળ તમને હું બતાવું. અહીંયાથી જવાય, બહારનો નજારો આવો હોય. અને આ ચેન લગાવેલી છે, ઉપરથી પાણી ડાયરેક્ટ નીચે પડે ને એ થાય. એના કરતાં ચેનથી જ પાણી નીચે આવે. અહીંયા આવી સિસ્ટમ મૂકેલી. આ બાજુ પણ છે ચેન. ઉપરનો નજારો આવે છે. સરસ મજાની હવા આવે છે. અને આ પાણીનું બધું સિસ્ટમ આવું છે. આ બાજુ ખેતી કરેલી છે એરંડાની, પાછળ બધી ખેતી. અને આ બાજુ આવું બધું દેખાય. સરસ પવન આવે છે ઉપર, તાજો પવન આવે. અને વાહ, ચંપાના ફૂલો પણ મસ્ત દેખાય છે. અને પેલી બાજુ લાલ ફૂલ છે, લાલ ચંપાના ફૂલ. આસોપાલવ કેટલો મોટો છે. આસોપાલવ આટલો મોટો આસોપાલવ છે. તો દોસ્તો, હું આવી ગયો છું કેળા લેવા, કાચા કેળા. એટલે કાચા કેળાનું શું બનાય તમને તો ખબર જ હશે. કાચા કેળા આપણા શરીર માટે બહુ બેનિફિટ હોય. અને આ હું ચક્કુ ના લઈને આવી ગયો છું. આ બાજુ જોઈ શકો છો તમે, ઘણા બધા કાચા કેળા લાગેલા છે. અને કાચા કેળાનું શાક બનાવવાનું છે, એટલે હું કાચા કેળા લેવા આવ્યો છું. તો જોઈ શકો છો, જે મોટા હોય એ હું લઈ લઉં, પછી બતાવું વિડીયોમાં. તો દોસ્તો જોઈ શકો છો તમે, મેં તોડી લીધા છે કાચા કેળા. જે થોડા મોટા હતા, બાકી બધા ઝીણા છે. અને હવે હું લઈ જવાને રૂમ ઉપર ધોઈને પછી કાપી અને
શાક બનાવીશું. આ બાજુ આવું છે બધું ફાર્મ.